પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે સાહિત્યિક ગરિમા સાથે પુસ્તક પ્રેમીઓનો મહેરામણ મટ્યો. ભૂખ હીરો તરીકે સાહિત્યકારોનું સન્માન કરાયું. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં આવેલી સ્પોર્ટ્સ ક્લબ ખાતે સાહિત્યિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ, લેખકો અને સાહિત્યિક સંસ્થાઓના પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા. મુખ્યત્વે સાહિત્યના પ્રચાર પ્રસાર અને જનમાનસમાં વાંચન પ્રત્યે અભિરુચિ જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન સંપન્ન થયું હતું. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ભૂખ હીરો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સાહિત્ય જગતના અગ્રણીઓનું વિશેષ પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ આ તબક્કે વર્તમાન સમયમાં ડિજિટલ માધ્યમોની વચ્ચે પુસ્તકોના અસ્તિત્વ અને તેના શૈક્ષણિક મૂલ્ય પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત સાહિત્ય રસિકોએ આ પ્રકારના આયોજનને ભાષાની જાળવણી માટે અનિવાર્ય ગણાવ્યું હતું. That to unite, but that is the term which they stated, uniting readers. So it is uniting readers, which is a great cause, inculcating the habits among the youth that you read. When you read, you are enriching yourself by your values and by your diversity of knowledge. જે કહેવામાં આવે છે કે બુક્સ આર યોર બેસ્ટ ફ્રેન્ડ્સ, એ ખરેખર બહુ સત્ય છે. અને આજના યુગમાં જ્યારે કોન્સ્ટન્ટલી અલગ અલગ સાઇઝની સ્ક્રીન આપણા અટેન્શન માટે ફાઇટ કરે છે અને બહુ ડિસ્ટ્રેક્શન છે જીવનમાં, તો ક્યાંક ને ક્યાંક અડધો કલાક બધા વાંચન માટે કાઢે, જે પ્રકારનું વાંચન એમને ગમતું હોય એના માટે કાઢે, તો એક આપણા વ્યક્તિત્વમાં પણ વિકાસ થશે અને વિચારોનો સંચાર આપણા સમાજને આગળ વધારશે.